बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तों, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો કોઈ પણ દેવ, કોઈ પણ ભગવાન, કોઈ પણ સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું હોય, કોઈ પણ માતાજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હોય, કોઈ પણ ભગવાન, કોઈ પણ દેવ, કોઈ પણ આદિશક્તિ એનું પ્રાગટ્ય જેને તમે માનો, જેને તમે શ્રદ્ધા રાખીને ભગવાન સમજો, એટલે એ તમારા હૃદયમાં બિરાજમાન હોય છે.
અને તમારા હૃદયમાં બિરાજમાન એવા આદિશક્તિના ઘણા પ્રાગટ્યો, એને કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमोक्तिकम करतले वेणु उकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि. हे भगवान श्री कृष्ण, आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है. आपके वक्षस्थल पर देदीप्यमान कस्तूभमणि विराजमान है.
તથા આપના હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે. તમારી જય હો, જય હો, જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. સુરત દાદાના આટલા નામ આપણને બહુ ગમે છે, પસંદ છે, પ્રિય છે. એટલે આપણે મંગલાચરણ અંતર્ગત
સૂરજ દાદાની કૃપા મેળે, આપણી ઉપર એમના તાપની અસર ન થાય, ઓછી થાય, રાહત થાય. આપણી ભક્તિ કબૂલ કરે સૂરજ દાદા, અને કૃપા કરીને શક્તિરૂપી પ્રસાદ સૂરજ દાદા આપણને ગુપ્ત રીતે આપી દે. એટલા માટે આપણે દરરોજ સૂરજ દાદાનું મંગલાચરણમાં સમાવેશ કરીએ છીએ, ફરજિયાત. કારણ કે અત્યારે સૂરજ દાદાનો ભક્તિ નહીં કરીએ તો સૂરજ દાદા આપણા શરીરમાંથી મોટા ભાગનું પાણી ખેંચી લેશે. પછી આપણે જીવનમાં તકલીફ પડે, વાતાવરણમાં આપણે સહન કરવાની શક્તિ ઘટવા માંડી છે. આવું ન થાય એ માટે આપણે સૂરજ દાદાની ભક્તિ હેતુ આ નામ જાપ કર્યા. હવે આપણે એમનો પ્રિય મંત્ર સૂરજ દાદાને બહુ પ્રિય છે અને આપણને બહુ ગમે છે. રોજ બોલીએ ભક્તિ હેતુથી તો સૂરજ દાદા કૃપા કરે જ, કાંઈક તો અસર થાય જ વાલા ભક્તો. કરેલું કોઈ પણ કર્મ ફોગટ નથી જાતું. આપણે તો દિવ્ય મંત્ર બોલીએ એટલે રાજી થઈ જાય. સૂરજ દાદા આપણી ઉપર કૃપા કરે અને ઉપરાંત આપણી બધી તકલીફ, કષ્ટ, પછી દૈહિક, દૈવિક કે ભૌતિક કોઈ પણ પ્રકારના હોય, આપણે કથામાં કીધું એમ એને મૂળમાંથી ઉખેડીને ફેંકી દે કે બીજી વાર આવે જ નહીં, એવું થઈ શકે છે. પણ ભક્તિ બહુ થાય, કરવી જરૂરી છે. અને ભક્તિ કરવા માટે શક્તિ તો જોઈએ. બોલવાની શક્તિ, ગળાની શક્તિ, હવામાન, વાતાવરણમાંથી મળતી શક્તિ, આ બધી શક્તિ ઉપરાંત શરીરમાં ગુપ્ત ઉર્જા કે જે ઉર્જા પગને હાલવાની શક્તિ આપે, હાથને કામ કરવાની શક્તિ આપે. મોટે ભાગે કામ હાથથી જ થાય ભાઈ. તમે ધ્યાન રાખીને સાંભળશો તો કાંઈ વાંધો નહીં પડે. બાકી હાથ જેને નથી, અરે એક ઉંગલીએ જેની કપાઈ ગઈ હોય
કે એમાં સોય વાગી હોય, ટાંકણી વાગી હોય કે કાંટો વાગ્યો હોય, તોય ત્યાં આપણું ધ્યાન વધારે જાય અને ભગવાનને કહીએ કે આ ઉંગલી મટાડી દો મને, તો હું ભક્તિ કરી શકું. એક ઉંગલીમાં જરાક ઈજા થાય તો આખો હાથ નકામો થઈ જાય. અરે વાલા ભક્તો, આખું શરીર નકામું થઈ જાય. બધું ધ્યાન હંમેશા જ્યાં ઈજા થઈ હોય ત્યાં જ રહે. આવું થાય એના કરતાં તો વાલા ભક્તો આપણે બધાય સૂરજ દાદાને પ્રાર્થના કરીએ. સૂરજ દાદા આપણી ઉપર એવી કૃપા કરી શકે છે કે શક્તિ અનેક ગણી આપે. અને શક્તિ આપશે તો જ આપણાથી ભક્તિ થઈ શકશે. બેસીએ ન શકાય, નીચે તકલીફ, આમ અને ઉપર તકલીફ, આવી આ તો આપણા આસનની વાત છે. અને તાપ, એમાં જરાક છાંયો હોય ત્યાં બેસીને આપણે ભક્તિ કરવી. બહુ અઘરું તો પડે જ. માથું તપી જાય, સૂરજ દાદાની ગરમીથી બધું જ શક્તિ વગરનું લાગે. એક ધારું બેસી ન શકીએ, લોહીનું ભ્રમણ કમ થાય. પગ વાળીને બેસો, પલાઠી વાળીને, તોય સરખું અનુકૂળ ન આવે. લાંબા પગ કરી ન શકાય. અને બધુંય થોડીક જો ભક્તિ કરવા માટે શક્તિ મળે સૂરજ દાદાની, તો આપણે ભક્તિ કરી શકીએ. અને આપણે તો ભક્તિ કરવા માટે શક્તિ માગીએ છીએ. સૂરજ દાદા પાસે તો ઉર્જા, શક્તિ એનો ભંડાર ભર્યો છે. આ વિજ્ઞાનની પ્રક્રિયાઓ બધી એના માધ્યમથી સૂર્ય દાદા એની ઉર્જાનું સરળતા માટે, આપણે સરળ જીવન માટે આપણે કરીએ છીએ. આપણે એનો મંત્ર બોલીશું. ગમે તે થાય વાલા ભક્તો, આપણે સૂરજ દાદાની ભક્તિ મંગલાચરણ અંતર્ગત કરવી. અને ભાગવત કથા કરવા માટે અત્યારે મંગલાચરણ કરીએ. અને મંગલાચરણના વિભાગમાં આપણે
સુરત દાદા, એમની કથા, એમનું મહત્વ, એમની ઉર્જા, એમની ભક્તિ મેળવવા વધારે ભક્તિ કરવી પડે તોય કરીએ. અને સુરત દાદા આપણી કસોટી કરે, આપણી પરીક્ષા લઈએ. આજે આટલા સમય સુધી દરરોજ નિત્ય ભક્તિ કરીએ છીએ. નિત્ય ભાગવત અંતર્ગત ભક્તિ કરીએ છીએ. સુરત દાદા, આદિશક્તિ, એમના પ્રાગટ્યો આપણે તો બધાયની ભક્તિ કરવી છે. કોઈને ન માનવા એવું નથી કરવું, બધાયને માનવા છે. આદિશક્તિને પ્રથમ પહેલાં માનવી છે આપણે. અને આદિશક્તિ એના કારણથી એમના પ્રાગટ્યો એની પણ આપણી ઉપર મહેરબાની થશે. અને આ મંગલાચરણમાં સુરત દાદાની ભક્તિ કરીએ. અને અર્જન્ટ અમારી એવી માગણી છે, એવી દયા કરવાની પ્રાર્થના છે કે ગમે તેમ કરીને બસ અમને જીવનમાં પહેલાં જેવો રંગ હતો એવો રંગ ગમે તેમ કરીને પાછો આપો પ્રભુ, આનંદ આપો. અને સરળતા સગવડતા કરી આપો તો, અને અથવા તો એવી જગ્યાએ અમને મૂકી દો કે બધી રીતની સગવડતા, બધી રીતની સરળતા હોય અને ભક્તિ કરવામાં આનંદ આવે. નહીતર કરીએ બીજું શું? કાંઈ તલવાર લઈને હવામાં, માણસોને તો કોઈને કાંઈ મારે તલવાર, કે માણસોને કોઈને ઈજા કરાય? ન કરાય. અને અભિમાન જરાય ન કરાય. આપણાથી કાંઈ થઈ જ ન શકે. આપણે તો કૃપા કરીએ અને ભક્તિ જો મળી જાય તો આપણે ભગવાનની કૃપા એના આધારે બધુંય કરી શકીએ. આપણું કાંઈ ન થાય, આપણાથી કાંઈ ન કરી શકાય. ઉર્જા, એનર્જી, શક્તિ એ એવું તત્વ છે કે એનાથી જ બધું ગતિશીલ રહે. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ
પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સુરત દાદાનું જ કેવું સુંદર નામ છે. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. તીનો લોક કે સ્વામી, આકાશ પાતાળ પૃથ્વી ત્રણેય લોક, એના મુખ્ય અધિકારી એ સુરત દાદા છે. એટલે એનું મહત્વ છે. અને એ બધું કરી શકે, કાંઈ ન કરી શકે એવું બને જ નહીં. આદિશક્તિ એમણે આવું પ્રાગટ્ય કર્યું છે. સૂરજ ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળ માં અરુણિમામયી છે. અરુણિમામયી, સુવર્ણમયી, આપણે નથી કહેતા સુવર્ણમયી કાયા, શરીર એટલે સોના જેવી, સોનાયુક્ત, સોનાની કાયા, એટલે જરાય રોગ નહીં એવી, કોઈ જાતની તકલીફ નહીં એવી. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂરજ દાદા બધા મનુષ્યોના બધાય પાપોનો નાશ કરનારા છે. એટલે સૂરજ દાદાની ભક્તિ કરવી ભાઈ. આપણે સૂરજ દાદાની ભક્તિ કરીશું. ભાગવત ભગવાન પણ આપણને એવું શીખવે કે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું, બધું સર્જન કર્યું, આપણી પણ ઉત્પત્તિ કરી, સૂરજ ચંદ્ર બધાયની ઉત્પત્તિ કરી. એટલે આદિશક્તિ એ પણ રાજી થાય છે. ફરી વખત આપને એક વાત કહેવી છે કે કોઈ પણ તમે ભગવાનને જપ તપ કથા કીર્તન ભજન સ્તુતિ કરશો, બધું પહોંચે છે ઠેઠ આદિશક્તિને, મૂળ શક્તિને, સર્વોચ્ચ શક્તિને. એટલે સૂરજ દાદા, ચંદ્રદેવ કે કોઈ પણ પ્રાગટ્ય, મહાદેવજી, માતાજી, એ પ્રાગટ્યો બધા એને આપણે રાજી કરીએ, ભક્તિ કરીએ તો અંતે પહોંચે છે આદિશક્તિને, સર્વોચ્ચ શક્તિને. આ સૂરજ દાદાની પછી આપણે કથામાં આવે જ છે ભાઈ કે સૂરજ દાદાએ કેટલી મોટી ભેટ આપી. ખાલી ભેટ, આપણે તો હું ભેટમાં આપી શકો ભાઈ, 100 રૂપિયા બસ.
કોઈનો જન્મદિવસ તો એ કે 100 રૂપિયા ભેટ. પણ સુરત દાદાની ભક્તિ કરી યાદવ સત્રાજીતે અને સુરત દાદાએ એવી અમૂલ્ય ભેટ આપી કે અત્યાર સુધીમાં કોઈને નથી આપી. દરરોજ 8 ભાર તો સોનું આપે એ સત્રાજીત યાદવને. અને કોઈ જાતનો રોગ, કોઈ જાતની તકલીફ, કોઈ જાતનું દર્દ, કોઈ જાતનું કષ્ટ, જ્યાં આ મણી હોય સ્યમંતક ત્યાં ટકી જ ન શકે. એટલે સુરત દાદા આ તો કાંઈ ન કર્યું કહેવાય. છતાં આટલું બધું આપી શકે તો આપણા માટે તો સુરત દાદાની કૃપા થાય તો બધું જ મળે. અને ભગવાનને યાદ કરો, કોઈ પણ ભગવાન, તો બધુંય પહોંચે તો આદિશક્તિને જ. સૂરજ નારાયણ ભગવાન છે તો જ સજીવ બધા જીવો છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવજી સ્વરૂપ પણ છે. સૂરજ નારાયણ ભગવાન પ્રત્યક્ષ દેવ છે. માતા પિતા એ પણ પ્રત્યક્ષ દેવ છે. અત્યારે તો એટલો બધો કળિયુગ, જોકે શરૂઆત છે કળિયુગની, તો પણ જો આટલી બધી અસર કળિયુગ બતાવે અને કળિયુગનું મહત્ત્વ બહુ થાય, એનું કારણ ભક્તિ ઘટે છે, સ્વાર્થ વધે છે, સરળતાથી બધું મળી જાય એવો ભાવ વધ્યા કરે છે બધાની અંદર. પણ કોઈને ભગવાનની ભક્તિ કરીને ભગવાનનો નિર્ણય ભગવાન આપે ત્યારે અને ભગવાન રાજી થાય એ માટે ભક્તિ કરવાનું કોઈને પસંદ નથી હોતું, મોટે ભાગે. હા, સૂરજ નારાયણ ભગવાન, ચંદ્રદેવ, માતા પિતા એ પૃથ્વી ઉપરના દેવો છે. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. હનુમાનજીને બહુ પસંદ છે. કોઈ પણ કથા હોય, હનુમાનજીને આમંત્રણ ન આપો, હનુમાનજીની સ્થાપના ન કરો, તોય હનુમાનજી તો કથામાં પહેલાં જ આવી જાય. હનુમાનજી ન હોય એવી લગભગ કોઈ કથા નથી હોતી. મહાદેવજી ન હોય એવી લગભગ કોઈ કથા નથી હોતી. હનુમાનજી અને મહાદેવજી કથા પ્રેમી છે. શ્રી હરિમ પરમાનંદમ
ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત તતો જયો મુદીરયેત. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. આ પ્રભુ એવી કૃપા કરે છે કે જન્મથી જ ખોટખાપણ વાળું શરીર હોય, જન્મથી જ તકલીફ હોય, તો પણ આ ભગવાન, આ પ્રભુ એ જન્મથી મૂંગા હોય એને બોલતા કરે, જન્મથી કોઈ પણ તકલીફ હોય, આ ભક્તિ ભગવાન એની શક્તિ એ ગમે તેમ કરીને તકલીફ દૂર કરે છે. આદિશક્તિ ભગવાન એના પ્રાગટ્યો એ બધાય એનું મુખ્ય કાર્ય કયું? મુખ્ય કાર્ય શું? તો આપણા કહેવા મુજબ તો મુખ્ય કાર્ય એ ભક્તોની તકલીફ દૂર કરવી, ભક્તોના કષ્ટ દૂર કરવા, એનું મુખ્ય કાર્ય છે ભગવાનનું. અને આપણે બધાય મનુષ્ય અવતાર બહુ મોંઘા મૂલો છે. આપણને મનુષ્ય અવતાર આપ્યો છે એ ભગવાને કૃપા કરવા, કૃપા કરીને આપણા સત્કર્મ, આપણા પુણ્યકર્મ એના કારણથી આપ્યો છે. આજે આપણે ગઈકાલે તમને કીધું હતું કે સુંદર મજાનો રાસ લેવડાવવો છે અને તમારે બધાએ બહુ તૈયારી કરવાની અને થોડું ધ્યાન રાખીને રાસ લેવાનો છે.
પણ આ લઈ આવ્યું કોણ? આ કે ક્યું બોલવાનું, કીર્તન ભજન એ ક્યારે? અને આપણે આ તો જ્યારે કૃષ્ણનો જન્મ થાય ત્યારે આપણે આ કીર્તન, આ ભજન, આ ભક્તિ અને આ રાસ એના માટેની આવી તૈયારી કરવાની હોય છે. પણ તમે પણ કાંઈ વાંધો નહીં, તમે અહીં આવીને બોલી શકશો. બાકીને ગોપીઓ, આ અમને એમ થયું કે આજે મહિલાઓ વધારે પ્રમાણમાં કેમ? અમારું ધ્યાન તો હમણાં પડ્યું, તમે અહીંયા મૂકી આ લેખિત સૂચના અને તમારી ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ખબર પડી કે આ રાસ લેવાની ઈચ્છા છે. અને ગઈકાલે કીધું હતું, એ અત્યાર સુધી અમે યાદ રાખતા નથી હો. એટલા માટે નથી રાખતા કે એ તમને બહુ પ્રિય છે રાસ લેવાનું, મહિલાઓને, ગોપીઓને. અને શોર્ટ કટ ભક્તિ જ એ છે, ટૂંકા રસ્તાની ભક્તિ આ જ છે ભાઈ. અને ભગવાનને બહુ આનંદ આવે છે હો. આવી ભક્તિ કરો ને તમે તો ભગવાનને આનંદ આવે. અને અમને આનંદ આવ્યો કે તમે આ સરસ મજાનું. પણ આપણે કૃષ્ણ જન્મમાં ફરી વખત કૃષ્ણ જન્મની કથા આવે ત્યારે ફરી વખત આપણે આ ગાવાનું અને કરવાનું, કહેવાનું. તમે ત્યારે એમ ન કહેતા કે ના અમે પહેલાં આ ગાઈ લીધું છે, રાસ રમી લીધો છે, હવે અમારે આ નથી રમવું કે આ કીર્તન નથી કહેવું, બીજું કયો. તો અમે બીજું ગોતશું. આમ તો બીજા ઘણા કીર્તનો અમારી પાસે હોય છે. પણ તમારી આજે આ ઈચ્છા, આ સંકલ્પ, એ આજે શનિવાર હનુમાનજી, સુરતદાદા, ભાગવત સ્વરૂપ ભગવાન, નિત્ય ભાગવત અંતર્ગત આ બધું કરી શકે એમ છે અને થઈ શકે એમ છે. અને આપણી ઉપર કૃપા થાય અને આપણું જીવન આપણને એટલા બધા વ્યસ્ત રાખે, એટલા બધા વ્યસ્ત રાખે, એટલા બધા વ્યસ્ત રાખે ભગવાન. આ કીર્તન એટલે આપણે કહેવું છે કે અમને એટલા બધા વ્યસ્ત રાખો પ્રભુ કે અમને જરાય કંટાળો ન આવે. મનને ગમે એવી પ્રવૃત્તિ અમારી પાસે કરાવો તો અમને આનંદ થાય છે. તો ભગવાનની કૃપા. તો હાલો અમે ગૌરાવશું અને તમે શાંતિથી રાસ. પણ રાસ શાંતિથી હોય જ નહીં. તમ તારે આ તો અમને ટેવ પડી કહેવાની. અને તમારે દરગુજર કરવું, પણ રાસ ઉત્તમ કરવો છે. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી. અરે ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી.
ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ઘર ઘરથી ગોપીઓ આવે એ ઘર ઘરથી ગોપી આવે હારે મન ગમતા સાજ સજાવે હારે મન ગમતા સાજ સજાવે વાલમજીના એ વાલમજીના ગુણ ગાવે રે એ વાલમજીના ગુણ ગાવે રે વાલમજીના ગીત ગાવે રે વાલમજીના ગીત ગાવે રે નાચી રે કૂદી ગોવાળો નાચી રે કૂદી ગોવાળો એને હૈયે હરખ નમાયે એને હૈયે હરખ નમાયે નિરખવાને નંદલાલો નિરખવાને નંદલાલો ગોકુળમાં નિરખવાને નંદલાલો નિરખવાને નંદલાલો ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી એ પ્રગટ થયા વનમાળી ગોકુળમાં અબીલ ગુલાલ ઉડાડે અબીલ ગુલાલ ઉડાડે મારા ગળે મહી છલકાવે મારા ગળે મહી છલકાવે ગોરસ રસ રેલાવે રે ગોરસ રસ રેલાવે રે ગોરસ રસ રેલાવે રે ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં નંદરાય તણા દરબારે નંદરાય તણા દરબારે હારે ત્યાં ભીડ ભરાણી ભારે હારે ત્યાં ભીડ ભરાણી ભારે નંદરાય તણા દરબારે નંદરાય તણા દરબારે હારે ત્યાં ભીડ ભરાણી ભારે હારે ત્યાં ભીડ ભરાણી ભારે ભુવનમાં ભુવનમાં જયકારે ભુવનમાં જયકારે ભુવનમાં જયકારે રે ગોકુળમાં
ભુવનમાં જયકારે રે ગોકુળમાં. સૌ મોતી પુષ્પે વધાવે, સૌ મોતી પુષ્પે વધાવે, સૌ મોતી પુષ્પે વધાવે. માં દેવકી આનંદ પામે, માતા દેવકી આનંદ પામે, માતા દેવકી આનંદ પામે. યશોદા ઘેર કાનો આવે, યશોદા ઘેર કાનો આવે, યશોદા ઘેર કાનો આવે ગોકુળમાં. એ ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હારે ગોકુળમાં આજ દિવાળી, હારે ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પારણીએ વિશ્વ વિહારી, પારણીએ વિશ્વ વિહારી. ઝુલાવે જશોદા રાણી, ઝુલાવે જશોદા રાણી. ગોવિંદમય બલિહારી રે, ગોવિંદમય બલિહારી રે, ગોવિંદમય બલિહારી રે ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ધીમે ધીમે રાસ લ્યો ભાઈ, પણ આ આપને બ્રેક કરવા માટે જ બ્રેક કરી છે. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળના આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. એ આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો, આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. તોરણિયા બાંધ્યા રે એ નંદજીના આંગણે, તોરણિયા બાંધ્યા રે એ નંદજીના આંગણે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે રે. કળશ ભરીને કાંઈ, એ કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા
જો એ કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા જો શરણાયું વાગે રે શરણાયું વાગે રે નંદજીના આંગણે શરણાયું વાગે રે એ નંદજીના આંગણે આંગણીએ કાંઈ એ આંગણીએ કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો એ આંગણીએ કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો યાચક આવી ઊભા નંદજીના આંગણે એ યાચક આવી ઊભા નંદજીના આંગણે એ આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે તોરણિયા બાંધ્યા રે એ નંદજીના આંગણે આજરે ગોકુળિયામાં એ આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય આપણે આજે તમે આ સુંદર મજાનું સર્ચ કર્યું અને એવો આનંદ થયો કે કૃપા થઈ ભગવાનની એમ લાગે છે કે જાણે આ ગોકુળિયું ગામ બની ન ગયું હોય આ આપણે કથાનું સ્થાન એ જાણે ગોકુળિયું ગામ બની ન ગયું હોય એવું લાગે છે હા અને આપણે ભગવાનની કૃપા આજે તો લીધી કહેવાય આજે તો ભગવાને કૃપા કરી કહેવાય પછીની વાત પછી અને આજે આપણે નિત્ય ભાગવત અંતર્ગત થોડી કથા કરવી છે ભલે આપણે ઓછી કથા થાય પણ આ વાતાવરણ આ આજુબાજુ એનો માહોલ એ બધું જોતા અને આ આખો દિવસ પછી તો આપણે આના આધારે જ કાઢવાનો છે ભાઈ આખી જિંદગી આના આધારે કાઢવાની છે તો ભગવાનની કૃપા થાય એટલા માટે શ્રી શુકૌ વાચ પ્રિયવ્રતોત
ઉતાન પાદૌ શતરૂપા પતે સુતૌ વાસુદેવસ્ય કલ્યા રક્ષાયામ જગત સ્થિતૌ. મહારાણી શતરૂપા અને એમના પતિદેવ સ્વયંભૂ મનુ ભગવાન, હવે એને ઈ બેયને લગ્ન જીવનથી પ્રિયવ્રત અને ઉતાનપાદ ઈ નામવાળા બે દીકરાઓ થયા છે. ભગવાન વાસુદેવની કલાથી ઉત્પન્ન થયા એ કારણે આ બંને પુત્રો સંસારનું રક્ષણ કરવામાં તત્પર રહેતા હતા. હા, આખું જગત, આખી દુનિયા, આખી પૃથ્વી, આખા સંસારના બધાનું રક્ષણ કરતા. આપણને આ પહેલા જ શ્લોકમાં બોધ આપ્યો છે કે ભક્તિ કરી ક્યારે કહેવાય. હવે આપણે આપણું પોતાનું ન કરી શકતા હોય રક્ષણ, તો જોકે અલબત્ત આપણે ભગવાન ઉપર આધાર રાખીએ, ભગવાનના પ્રાગટ્યો ઉપર આધાર રાખીએ અને ભક્તિ કરીએ તો ભગવાન આપણને બધું જ શક્તિ એ આપે રક્ષણ કરવાની, કથા કરવાની, અને એના માટે ભગવાન પોતે કથા પણ આપણને આપે. પણ એના માટે આપણે ભગવાન ઉપર ભરોસો તો રાખવો પડે. અરે ભરોસો ન રાખો તોય કાંઈ નહીં, ભગવાનની ભક્તિ તો કરીએ, થઈ શકે એટલી ભગવાનની ભક્તિ કરીએ. હવે આપણે તો ભક્તિ કરવી એક બાજુ રહી, આપણે તો ભક્તિ કરતા ઘણી તકલીફ ભોગવતા હોઈએ, ભક્તિ ન કરી શકીએ. આપણને આપણો ઈગો, આપણને આપણું અભિમાન, આપણને આપણો દરજ્જો, સ્ટેટસ, જૂઠા ચહેરા એ આપણને અટકાવે અને આપણે ભક્તિ ન કરી શકીએ. આવું બને છે. અને આપણે તો આ મોટે ભાગે એવું છે કે જ્યાં જુઓ ને કળિયુગ કળિયુગ કળિયુગ, જેને જોવો એને તમને અલબત્ત ભગવાન બધાની અંદર હોય છે. ભગવાન હોવા છતાંય દુષ્કર્મ કરવા અભિમાનના કારણથી આપણે એવું બધું કરવું, નાટક, કે કેમ બીજાને આપણે છેતરીને લઈ લેવો લાભ, એ જ હંમેશા આપણે કરતા હોઈએ છીએ. અને તમે જ્યાં જાઓ ત્યાં લગભગ 99%, આ તો અમે 1% એટલા માટે કે અમને કોઈ અધિકાર નથી કોઈ અભિપ્રાય આપવાના, પણ એમ છતાંય એમ કહ્યું છે કે આ
ધ્રુવજીનું આખ્યાન એ કેટલી મોટી તપશ્ચર્યા, અને કાંઈ ધ્યાનમાં જ ન લે, રાગ દ્વેષ કોઈ તરફ રાખે નહીં. બોલો, આ ધ્રુવજી છે હો. આને કહેવાય ભક્ત. અને આપણે ભક્તિ કરવી છે તો શીખવું છે. ભાગવત આપણને શીખડાવે કે આપણે ભક્તિ કરવી તો પછી ભગવાનની માત્ર ને માત્ર કથા, કીર્તન, ભજન અને ભાગવતનો આધાર લેવો. કોઈ માણસો એના ચહેરા એના ઉપરથી તમારે નક્કી ન કરવું કે આ ભક્તિ છે કે આની અંદર ભક્તિ કરવાની ભાવના છે, પ્રેમ છે ભક્તિનો, કે પછી તો આજે તો ઘણીવાર એવું જ બને છે હો. મોટે ભાગે तुम जिसको देखो नकली चेहरा, जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग, एक चेहरे पे कई चेहरे लगा लेते हैं लोग. જેવા માણસો જેવા એવા પ્રકારે પોતે પોતાનો ચહેરો, પોતાનો વેશ, પોતાની ભાષા, પોતે એવા બની જાય છે. અને પોતાનો લાભ પૂરો થઈ જાય પછી બસ, પછી તો કોણ તમે ને કોણ અમે. માટે અને એમ કહેવામાં આવ્યો છે ઉત્તમ બોધ. ભાગવત આપણને શીખવે છે કે ભગવાન બધાયની અંદર છે, એને આપણે પ્રણામ કરવા, એની ભક્તિ કરવી, એને ધ્યાનમાં લેવું અને એને ગમે એવું કરવું. માણસોના ચહેરા, એ તો એક ચહેરા ઉપર બીજો ચહેરો નકાબ ધારણ કરી લેતા હોય. આપણને લાગે આટલા મોટા સંત, પણ વાસ્તવમાં નહીં હોય. એનું બીજું સ્વરૂપ એ તો 10 નંબર કા બાદશાહ આવું હોય છે. એટલે આપણે અને કોઈને ભક્ત ગણવામાં, અને ભક્ત ગણવા કે ન ગણવા એમાં આપણે કાંઈ નક્કી ન કરી શકીએ વાલા ભક્તો. એ તો પરમાત્માને સોંપી દેવું પડે કે હે પ્રભુ તમે સંભાળો, હે ભાગવત ભગવાન તમે સંભાળો, બસ અમે નહીં સંભાળી શકીએ. એનું કારણ એવું છે. અને ભગવાન, ભક્તો, સંતો, પંડિતો બધા આપણને શીખવે છે કે તુમ किसी के चेहरे पे मत जाओ, બધાયના હૃદયમાં પ્રેમ કેટલો છે એ જોવાનું છે. અને તમારે નક્કી કરવાનું કે કોની ઉપર ભરોસો રાખવો, કોની ઉપર ભરોસો ન રાખવો. એ આપણે બધાયના ચહેરા ઉપરથી નક્કી કરવાનું જરાય નથી હો. કોઈના ચહેરા ઉપરથી નથી નક્કી કરવાનું. ચહેરા તો ખોટાય હોય,
એક્શન હોય એના ઉપરથી નક્કી ન કરવું, એમ આપણને દિવ્ય બોધ આપવામાં આવ્યો છે. અને એવું મજાનું પ્રસારણ કર્યું છે, દિલ કો દેખો ચહેરા ન દેખો, आप दिल को देखिए भाई, चेहरे को नहीं। दिल को देखो चेहरा न देखो, चेहरे ने लाखों को लूटा, दिल सच्चा और चेहरा झूठा, दिल सच्चा और चेहरा झूठा. દિલ જ સાચું છે, એની અંદર જ ભગવાન છે, હૃદયમાં જ ભગવાન છે. અને એને જ પ્રેમ કરવાનો હોય છે. જાએ ઉતાન પાદસ્ય સુનીતિ સુરુચિ તયોઃ, સુરુચિ પ્રેયસી પ્રત્યુઃ નેતરા, યત સુતો ધ્રુવઃ. આ બીજો શ્લોક બહુ ઉત્તમ છે. ઉતાનપાદ રાજાને સુનીતિ અને સુરુચિના નામવાળી બે પત્નીઓ હતી. ઉતાનપાદ રાજાને અને સુરુચિ વધારે પ્રિય હતી. એને વારે વારે ઘણું માન આપતા, પ્રેમ પણ આપતા. સુરુચિ આમેય જગતમાં બધાયને સુરુચિ એટલે હૃદયને ગમે, મનને ગમે એવું બધાય ઈચ્છતા હોય છે. નિયમ મુજબ કોઈને નથી કરવું. નિયમ મુજબ કરવાનું કેવું એ કોઈને ગમે પણ નહીં. એટલે બીજી પત્નીનું નામ સુનીતિ, એટલે નિયમ મુજબ વર્તન કરવું, નિયમ મુજબ આચરણ કરવું અને નિયમ મુજબ બધાની સાથે વ્યવહારો કરવા. પણ અત્યારે તો સુરુચિ મુજબ બધાય કરે છે. પોતાના હૃદયને, પોતાના મનને ગમે એવું જ કરે. રાતના 12 વાગે, અડધી રાત તો કહેવાય જ, તો 12 વાગે પણ ગાંઠિયા ખાવા જવા. ગાંઠિયા બહુ પ્રખ્યાત હોય, એ ખાવા જવું. પોતાની કાર કાઢી અને રાતના 12 વાગે બીજે ગામ. અને મિત્ર સથવારો કરવાવાળા, કંપની આપવાવાળા પણ મળી જ જાય હો. એને બધાને પસંદ હોય ને પોતાની રુચિ મુજબ જીવન જીવવું. એટલે આવા માણસોને જલ્દી કંપની મળી જતી હોય છે. અને આપણે તો કોઈને દર્શન કરવા જવું હોય તો એમ કે હાલો જરા, બહુ આઘું નથી, ભગવાનને પ્રાર્થના કરજો, ભક્તિ થશે અને દર્શન કરીએ. તો એ કે હમણાં આવું, પછી આવે નહીં. એટલે નિયમ મુજબ જીવન જીવવું એ મોટે ભાગે કોઈને પસંદ નથી. એટલે સુરુચિ મનને ગમે એવું કરવું બધાને પસંદ
હોય છે. સુરુચિનો પુત્ર, એનું નામ જ ઉત્તમ હતું. નામ ઉત્તમ એટલે સારું નામ એવું નહીં, ઉત્તમ એનું નામ. આમાં ઘણી વાર અમારે દર વખતે કથામાં આવું થાય જ છે. અમે એમ કહીએ કે એનું નામ ઉત્તમ હતું સુરુચિના પુત્રનું, તો એ કે નામ તો કયો, નામ તો ન કીધું. ઉત્તમ હતું એ તો ઉત્તમ એટલે સારું, બેસ્ટ. અમે કહી ના ભાઈ, આ વિશેષણ નથી વાપરતા, એનું નામ જ ઉત્તમ હતું. ઉત્તમ, ઉત્તમ એનું નામ. એ ઉત્તમ અહીંયા આવ, તો ઉત્તમ એનું નામ. એને બોલાવો હોય તો એમ તમારે કહેવાનું. ઉત્તમ એટલે શ્રેષ્ઠ, બેસ્ટ એવું નહીં, વિશેષણ નથી. એનું નામ ઉત્તમ હતું. હવે તો સમજાણું ને. અને સુનીતિનો પુત્ર, એનું નામ ધ્રુવ હતું. હવે એક દિવસ ઉતાનપાદ રાજા આ માનિતી રાણી સુરુચિનો પુત્ર હતો, એને પ્રેમ કરતા હતા. ઉતાનપાદ રાજા હતા, એ માનિતી રાણી સુરુચિને બેસાડી બાજુમાં અને જ્ઞાન પ્રેમ ગોષ્ઠી કરતા હતા. એમાં એનો દીકરો હતો સુરુચિનો, ઉત્તમ નામનો. એને રાજાએ ખોળામાં બેસાડ્યો હતો. ઉતાનપાદ રાજાએ ખોળામાં બેસાડી પછી પ્રેમ કરતા હતા. કારણ કે માનિતી રાણીનો દીકરો હોય તો વધારે પ્રેમ કરતા હતા. અને માનિતી રાણી એને પણ વધારે પ્રેમ કરવાની ઈચ્છા થાય, એટલે ઉતાનપાદ રાજા એની સાથે સમય વધારે ગાળતા હતા, લાડ પ્યાર કરતા હતા. સુરુચિને પણ પ્રેમ ઉત્પન્ન થતો હતો. એ માનિતી રાણી હતી. આનંદ કરતા 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 રમતા હતા આ ત્રણેય, રાજા, રાણી અને પુત્ર. આ જોયું દ્રશ્ય, ત્યાં રમતા રમતા ધ્રુવજી આવી ગયા. એ અણમાનિત રાણી સુનીતિના પુત્ર હતા. ધ્રુવજીએ દૂરથી જોયું કે પિતાજી એના ખોળામાં પુત્ર છે, માનિતી રાણી સુરુચિનો, એનું નામ ઉત્તમ છે ઈ, અને રાજા અને રાણી બહુ પ્રેમ કરે છે પુત્રને. અને ધ્રુવજીને એમ થયું કે મારા પણ પિતા છે રાજા, અને મારે ત્યાં જવું છે. રાજા મારા પિતા, એના ખોળામાં મારે બેસવું છે, મારે પણ પ્રેમ મેળવવો છે મારા પિતાનો. એટલે ધ્રુવજી તો દૂરથી જોઈ દ્રશ્ય અને દોયડા પિતાનો પ્રેમ મેળવવા, એના ખોળામાં બેસવા. પાસે પહોંચવા આવ્યા ત્યાં તો તુરત જ સુરુચિ માનિતી રાણી હતી, એણે કીધું કે થોભી જાઓ,
ધ્રુવ ત્યાં ને ત્યાં ઊભા રહેજો, આગળ ન વધતા. તમે અણમાનિતીના પુત્ર છો. તમને તમારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મારા સિવાય કોઈ આપી ન શકે. મેં તમને અધિકાર આપ્યો નથી. ધ્રુવજી તો અટકી ગયા. ધ્રુવજીને અપમાન લાગ્યું અને સુરુચિ રાણીએ કહ્યું કે હે ધ્રુવ, જો તમારે તમારા પિતાના ખોળામાં બેસવું હોય, લાડ પ્યાર મેળવવા હોય, તો તમારે ભગવાન નારાયણ એમનું તપ કરો, અથવા તો કોઈ પણ ભગવાનનું તપ કરો ધ્રુવ. પછી તમને વરદાન માગવાનું કે ત્યારે તમે વરદાન માગજો કે તમને મારા પેટે તાત્કાલિક જન્મ આપે અને આ શરીરનો ત્યાગ તમારો તાત્કાલિક તમે કરો. આ શરીરમાં તો તમને પ્રેમ નહીં મળે તમારા પિતાનો. હું અટકાવીશ તમને, કારણ કે તમે અણમાનિતી રાણી સુનીતિના પુત્ર છો. આ કેટલી બધી અભિમાનકારક વાત સુરુચિએ કહી કે હું કહું તો જ તમને મળે, નહીંતર ન મળે. આવું આ દુનિયામાં પણ એવું હોય છે ભાઈ. દરેક પરિવાર, દરેક ઘર, દરેક જગ્યા, ત્યાં માણસોને અભિમાન બહુ આવી જાય છે. અને મને પૂછ્યા વગર કેમ કર્યું? અમે કાંઈ નહોતા, અમને પૂછવું હોત તો. અને આવું ન કરાય ભાઈ, અમે ના પાડીએ છીએ. તમે કર્યું તો હવે તમે આનું પરિણામે તમે જ ભોગવો. અમારે નથી તમારી સાથે કોઈ વ્યવહાર રાખવા. અમને નથી પસંદ તમારા આવા કર્મ. એમ કરીને અને તમે તો તમારી આબરૂ છે નહીં, અને અમારી ઇજ્જત, અમારી આબરૂ પણ તમે ખોવી પડે એવું કરો છો. સમાજમાં અમને શું કહે લોકો? લે, સમાજમાં લોકો શું કહે? લોકો તો એનો મતલબ હોય, એનો સ્વાર્થ હોય ત્યાં સુધી તમને બધું આપે, બધું બોલે, બધું કરે, તમે કયો એમ કરે. પણ પછી જ્યારે મતલબ નિકલ ગયા હે તો પહેચાનતે નહીં, यूं जा रहे हैं जैसे हमें जानते नहीं. સમાજ, દુનિયા, જગત, એમાં તો બધાય સ્વાર્થ મતલબ હોય ત્યાં સુધી જ જોડાયેલા હોય. પછી તમને છોડી દે તરત. તમે વળગી રહ્યો. તમારે એમ હોય કે હું સેવા કરું, હું બધું માન સન્માન લઈ આવી આપું, હું માન સન્માન આપું. કેમે જો મને સુખ મળતું હોય, આપતા હોય તો. પણ જ્યાં સુધી મતલબ સ્વાર્થ હોય ત્યાં સુધી જ. બાકી તો જગત, અરે
वक्त इंसान का ऐसा भी कभी आता है, राह में छोड़ के साया भी चला जाता है। બીજાને દુઃખ આપે એ વ્યક્તિ પોતે જ દુઃખનું ફળ ભોગવે છે. કોઈને દુઃખ ન અપાય, કોઈને કષ્ટ ન અપાય, કોઈને તકલીફ ન પહોંચાડાય. આપણા કોઈ વ્યવહાર, આપણા કોઈ વર્તન, આપણી કોઈ વાણી એનાથી બીજાને તકલીફ દુઃખ ભોગવવું પડે એવું ન કરાય. નહીતર એ દુઃખનું પરિણામ તો તમારે જ ભોગવવાનું, કારણ કે તમે યુ આર ધી મૂટ કોઝ ઓફ ધીસ કર્મ. આ તો કથાને અસરકારક બનાવવા કે ક્યારેય બીજાને તકલીફ થાય એવું કરવું નહીં. એને તકલીફ થાય કે ન થાય એ તો એ જાણે ને ભગવાન જાણે, પણ તમારા કર્મથી એને તકલીફ નહીં થાય અથવા થશે એ તો ભગવાન નક્કી કરે, પણ તમારે ચોક્કસ એનું પરિણામ ભોગવવું પડશે અને ભોગવવું પડશે. સુનીતિમાં એમણે ધ્રુવજીને કહ્યું, બેટા વાત સાચી છે. અને સુનીતિ એમણે સાચી સલાહ આપી અને કહ્યું કે જંગલમાં જવા અને તપ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય અને જે માગીએ એ આપે છે. તારે જે માગવું હોય તે માગી લેજે. વનમાં જા, તપ કર, ચોક્કસ પ્રભુ તને મળશે. લક્ષ્મીજી પણ નારાયણ ભગવાન એને સતત શોધે છે, એને રાજી કરવા તત્પર હોય છે. હે ધ્રુવ, એક વાત તમારા હૃદયમાં નોંધી લેજો કે ગમે તેમ થાય, ભગવાન પ્રસન્ન ન થાય, તમને વરદાન ન આપે ત્યાં સુધી તમે તમારો આ તપ કરવાનો વિચાર બદલતા નહીં, ડગશો નહીં, તમારું કર્મ છોડશો નહીં. દ્રઢ ભરોસો રાખજો, તમને ચોક્કસ ભગવાન મળશે. હે ધ્રુવ, તમારો નિર્ણય છોડતા નહીં. તમ તારે રાજી ખુશીથી જાઓ વનમાં. રાજા એની કે રાણી એની કોઈ વાત એને ધ્યાનમાં રાખ્યા વગર, એને દુશ્મન શત્રુ સમજ્યા વગર તમે ભક્તિ કરો. બસ માત્ર ને માત્ર ભક્તિ કરવાનું સૂચન કર્યું છે. અને ધ્રુવજીએ ભક્તિ કરવાના હેતુથી અને ભગવાન પ્રસન્ન કરવાના હેતુથી અત્યારે તો તપ કરવા આ મહેલ છોડીને
ઘર છોડીને નીકળી ગયા છે. રસ્તામાં ધ્રુવજીને નારદ મળે છે અને નારદે ધ્રુવજીને સમજાવ્યા છે કે હે ધ્રુવ, તમને જી લાડ પ્યાર પ્રેમ જોઈએ એ તમારા પિતા પણ આપશે, તમે કહેશો એમ રાખશે તમને, અને તમારી માતા સુરુચિ એ પણ જેમ તમે કહો એમ કરશે. ચાલો હું એમને સમજાવીશ. ત્યારે નારદજીની વાત એ સમજ્યા નથી, સમજ્યા છે તોય એનો અમલ નથી કર્યો ધ્રુવજીએ. અને જ્યારે ભક્તિ કરવા માટે થઈને નીકળે કોઈ પણ ભક્ત, કોઈ પણ મનુષ્ય, ત્યારે હંમેશા ભગવાનને એની ચિંતા થાય છે. નારદજીએ કહ્યું, બેટા, તમે વનમાં જાશો, તપ કરશો, ભગવાન તમને ચોક્કસ મળશે. પણ તમને ખબર છે કઈ જગ્યાએ જાવું અને કોનો મંત્ર બોલવો? ધ્રુવજીએ કહ્યું, ના, આપ મારા ગુરુ અને આપ મને ગુરુ તરીકે મંત્ર આપો કે મારે કઈ જગ્યાએ જાવું, કયો મંત્ર બોલવો? ત્યારે નારદજીએ ધ્રુવજીને શિષ્ય તરીકે અપનાવ્યા છે. આને કહેવાય ગુરુ અને શિષ્ય એનો વ્યવહાર. ધ્રુવજીએ નારદજી પાસેથી દિવ્ય મંત્ર પ્રાપ્ત કર્યો છે. કે આપ મારા ગુરુ અને એ મંત્ર બોલવાનું, ઉચ્ચારણ કરવાનું, સતત એની ભક્તિ કરવી એ મંત્રની, દિવસ રાત. અને મધુવનમાં જાઓ, મધુવનમાં જઈ કાલિંદી નદીમાં સ્નાન કરજો. આ કાલિંદી નદી એ મધુવનમાં વનમાં છે હો. હા, એ અમારા ધ્યાનમાં આવ્યું છે એટલે આ કથામાં ઉમેર્યું છે કે કાલિંદી નદીમાં સ્નાન કરજો. દ્વાદશ મંત્ર નારદજીએ આપ્યો છે અને કહ્યું છે કે ચોક્કસ આ મંત્ર ઉચ્ચારણ કરવાથી ભગવાન મળે છે અને મળે છે. અને જ્યાં સુધી ભગવાન પ્રસન્ન ન થાય ત્યાં સુધી તમે ચલિત થશો નહીં, કંટાળશો નહીં. કષ્ટ તો આવે, પણ આપણે આ કથા કેવી એ હેલી વાત છે. કષ્ટ સહન કરવું એ બીજી વાત છે. નથી સહન થઈ શકતું. તાપ, અંધકાર,
નથી સહન થઈ શકતા, ભય સતાવે છે. એટલે એમ માનો કે ભગવાનને પ્રસન્ન કરવા બહુ અઘરું પડે છે. એ દ્વાદશ મંત્ર આપણે બોલીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશ મંત્ર નારદજીએ ધ્રુવજીને આપ્યો છે. પછી ધ્રુવજી હવે ગુરુએ ચિંધ્યા માર્ગે ગયા. અને હવે શું થાય આગળ? મધુવનમાં પહોંચ્યા. કેવા કેવા અનુભવ, ભગવાન મળ્યા કે ન મળ્યા, એ કથા આપણે હવે પછી કરશું. અત્યારે આ કથાને અહીંયા વિરામ. પછી આગળની કથા ભગવાનની કૃપાથી કરીશું. કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.